હેલો નમસ્તે, કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે આપણે શીખવાના છીએ કે વિડીયો એડિટિંગ કેવી રીતે કરવું વિધાઉટ વોટરમાર્ક. વોટરમાર્ક નહીં આવે અને તમામ વસ્તુ હું શીખવાડી. મ્યુઝિક લગાડવું, બીજો વિડીયો તમે સાઈડમાં પણ રાખી શકો અને બેકગ્રાઉન્ડ ચેન્જ કેવી રીતે કરવું, તમામ વસ્તુ હું શીખવાડી. તો વિડીયોમાં બન્યા રહેજો. કદાચ તમે બ્લોગ બનાવતા હોય કે ટ્રાવેલ બ્લોગ બનાવતા હોય, હજી નવી ચેનલ ચાલુ કરી છે, એટલું બધું એડિટિંગ ફાવતું નથી, તો મૂંઝાતા નહીં. હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી કે કઈ રીતે આજે આપણે વિડીયો એડિટિંગ કેવી રીતે કરવો. તો મિત્રો, વિડીયો એડિટિંગ કરવા માટે તમારે ગૂગલ ઉપર જવાનું છે અને VN એપની તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે. તો તમને સાઈડમાં સ્ક્રીન દેખાતી છે, તો આ છે VN, જે તમારે ઇન્સ્ટોલ કરવાનું છે ગૂગલમાંથી. ત્યારબાદ આપણે જવાનું છે VN એપની ઉપર. તો પહેલાં વિન્ડો તમને આ પ્રકારે જોવા મળશે. ત્યારબાદ અહીંયા પ્લસનું એક આઇકન છે, જ્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. તો ત્યારબાદ અહીંથી તમારે જે પણ તમે શૂટ કરેલો હોય વિડીયો એ લઈ લેવાનો છે. તો અહીંયાથી હું પણ એક વિડીયો લઈ લઉં છું. તો મારી પાસે આ વિડીયો છે, એ આપણે લઈ લઈએ છીએ અહીંયા. તો મિત્રો, આ વિડીયો આવી ગયો છે. હવે ત્યારબાદ તમારે બીજી ફૂટેજ આમાં એડ કરવી હોય તો કઈ રીતે કરવાની, તો લાસ્ટમાં વહી જવાનું છે. ત્યારબાદ જે આ વોટરમાર્ક આવે છે VNનો, એનો અહીંયાથી ડિલીટ કરી નાખવાનો છે. ત્યારબાદ જે પાછળની સાઈડ આઇકન છે પ્લસનું આઇકન, જ્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમે આવી રીતે બીજી પણ ફૂટેજ લઈ શકો છો. તો આવી રીતે તમારે બીજી પણ ફૂટેજ એડ કરી દેવાની છે. એવી રીતે તમે ત્રીજી પણ ફૂટેજ એડ કરવા માંગતા હોય તો એવી રીતે તમારે સ્ટેપ બાય વિડીયાના જે કટકા હોય છે એ તમારે ગોઠવી દેવાના છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો કે આમાં તમારે મ્યુઝિક એડ કરવું હોય, સિનેમેટિક શોટ હોય, ટ્રાવેલ બ્લોગ હોય કે ડેઇલી બ્લોગ હોય, એમાં તમે જે સિનેમેટિક શોટ જે લ્યો છો હોય એમાં તમે મ્યુઝિક કેવી રીતે એડ કરી શકો છો. તો અહીંયા એક મ્યુઝિકનું ઓપ્શન છે ઉપર, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. મ્યુઝિક ઉપર જવાનું છે અને માય મ્યુઝિક ઉપર જવાનું છે. તો અહીંયાથી તમારી જે તમારે મ્યુઝિક લગાડવું હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો અને અહીંયાથી આવી રીતે ઓકે કહીને લગાડી શકો છો. તો આ મ્યુઝિક પણ આવી ગયું. અહીંથી તમે એનો અવાજ વધુ ઘટું પણ કરી શકો છો, ઓછો કરી શકો છો, વધારે કરી શકો છો. તો આવી રીતે મ્યુઝિક એડ કરવાનું રહેશે. અને મિત્રો, વાત કરીએ કે તમારે આની એકને એક વિડીયોની અંદર બીજો વિડીયો નાખવો છે, તો અહીંયા તમને જે ગેલેરીનું બીજા નંબર ઉપર ઓપ્શન દેખાય છે, જ્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા વિડીયો અને ફોટોમાં તમારે વયું જવાનું છે. તો તમારે વિડીયો મૂકવો હોય તો વિડીયો, અહીંયા ફોટાનું પણ ઓપ્શન છે અને વિડીયાનું પણ ઓપ્શન છે. તો અહીંયા તમારે વિડીયા ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ ગમે એ વિડીયો અહીંયાથી તમારે લઈ લેવાનો છે. તો આવી રીતે વિડીયો સાઈડમાં આવી જાય. તો આ એક વિડીયાની અંદર બીજો વિડીયો પણ આવી રીતે તમે એડજસ્ટ કરી શકો છો. હવે વાત કરીએ મિત્રો કે અવાજ વિડીયાનો વધારવો હોય, ઘટાડવો હોય, તો પણ તમે અહીંયા વોલ્યુમ આપેલું છે, જેમાં તમે તમારા વિડીયાની 100% હોય ત્યાંથી તમે 150% સુધી વોલ્યુમ લઈ જઈ શકો છો. અને વાત કરીએ મિત્રો, તો અહીંયા જે તમારે ભૂલું પડી હોય છે, માનો કે આ વિડીયો મારે અહીંયા ભૂલ પડી ગઈ, તો ત્યાં મારે અહીંયા આવી રીતે કટ લગાડવાની છે. જેટલી પણ ભૂલ હોય એને ખિસકાવીને અહીંયાથી પાછી એક કટ મારી દેવાની છે, જે કાતર દેખાય છે ને ત્યાંથી, અને આ પાર્ટ તમારે ડિલીટ કરી નાખવાનો છે. અને અહીંયા તમે કોઈ પણ જાતનું એનિમેશન ફિટ કરી શકો છો, જેમાં તમે આવી બ્લેક સ્કીન થઈ ગઈ, આવી વ્હાઇટ સ્કીન થઈ ગઈ, આવું ઝૂમ થઈ ગયું, તો આવી રોટેટ થઈને આવે છે,
તો આવી ઘણી વસ્તુ તમે મૂકી શકો છો જ્યાં તમે કટ લગાડી હોય ત્યાં. તો આવી રીતની ઘણી છે એવી, તો આવી રીતની તમે પણ યુઝ કરી શકો છો. ઘણા એવા એનિમેશન છે જે તમે ક્રિએટ કરી શકો છો. તો મિત્રો એવી રીતે વિડીયો તમારે કાટકૂટ કરવાની છે. હજી એક ફરું શીખવાડી દઉં. માનો કે મારે અહીંયા ભૂલ પડી છે તો અહીંયા જે કાતરનું સ્પીડ નામનું જે ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. કાતર છે એમાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ જ્યાં સુધી તમારી ભૂલ હોય ત્યાં સુધી વિડીયો તમારે લઈ જવાનો છે. તો માનો કે મારે આયા સુધી વિડીયો છે અને અહીંયા મારે ભૂલ પડી છે તો અહીંયા સુધી રાખીને અને પાછી કાતરમાંથી તમારે ક્લિક કરવાનું છે. તો આ પાર્ટ નોખો થઈ જશે. તો અને જે ભૂલ થઈ હોય એ પાર્ટને અહીંયા અડીને અહીંયા ડિલીટ નામનું ઓપ્શન છે ત્યાંથી તમારે ડિલીટ કરી દેવાનું રહેશે. અને મિત્રો વાત કરીએ કે મ્યુઝિક એડ કરતાં શીખવાડી દીધું. ત્યારબાદ જે આપણું જે વિડીયો હોય છે એમાં આપણે પોતાનું નામ લખતા હોઈએ છીએ. તો અહીંયા મારી યુટ્યુબ ચેનલનું નામ છે રાકેશ ગુજરિયા બ્લોગ. તો અહીંયાથી આપણે ટેક્સ્ટ લઈ લેવું એક અને અહીંયા હું ટાઈપિંગ કરી નાખીશ રાકેશ ગુજરિયા બ્લોગ. ઓકે. ત્યારબાદ આ નામને આપણે નાનું કરી નાખવાનું છે એકદમ અને અહીંયા ખૂણા ઉપર ગમે ત્યાં રાખી દેવાનું છે આવી રીતે. તો આવી રીતે તમે પણ તમારી ચેનલનું નામ નાખી શકો છો અને એ આ લેન્થ છે ને એને વધારી દેવાની છે, ઠેઠ સુધી કરી નાખવાની છે જ્યાં સુધી તમારો વિડીયો હોય ત્યાં સુધી. તો આ નામ પણ તમારું ચેનલનું એડ થઈ ગયું. અને મિત્રો વાત કરીએ કે એક્સપર્ટ શેમાં કરવો, તો અહીંયા સેવનું નામનું પણ ઓપ્શન છે અને ત્યારબાદ અહીંયા જે એરોમાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને બધું દેખાડશે કે તમારા વિડીયો તમે કઈ ક્વોલિટીમાં સેવ કરવા માંગો છો. તો અત્યારે હું જે શૂટ કરું છું એ ગોપ્રોમાં કરું છું. તો મારું ગોપ્રોમાં જે સેટિંગ હોય છે એ 1080p 60 fps અને તમે કદાચ મોબાઈલથી શૂટ કરતા હોય તો 30 fps પણ તમે રાખી શકો છો અને 720pમાં પણ તમે રાખી શકો છો. જેવું તમારું મોબાઈલથી જે શૂટિંગ ઉતરેલું હોય એ શૂટિંગ તમારે એક્સપર્ટ કરી નાખવાનો છે. તો મારે અહીંયા 1080pમાં છે તો અહીંયા 1080p અને 60 fpsમાં હું વિડીયો શૂટ કરું છું. તો 60 fps રાખીને તમારે એક્સપર્ટ નામના ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું છે તો આ વિડીયો સેવ થઈ જાય. તો મિત્રો આવી રીતે VN એપમાં એડિટિંગ થાય છે. તમામ વસ્તુ મેં તમને શીખવાડી કે ભાઈ અવાજ ત્યાંથી વધારવો, ત્યાંથી ઘટાડવો, ત્યાંથી વિડીયોમાં ભૂલ થઈ હોય તો કાપવું અને મ્યુઝિક કેવી રીતે એડ કરવું, ટેગ કેવી રીતે નાખવા, તમામ વસ્તુઓ આજે આપણે શીખ્યા. આશા કરીશ કે આજના વિડીયોમાં તમને ઘણી માહિતી પ્રદાન થઈ છે. તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો હાલો એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બાપા સીતારામ, જય માતાજી, જય હિન્દ.